ક્વેશ્ચન જે છે એ 16મા નંબરનો છે. Analyze how the CAG ensures financial accountability of the executive to the legislature while working as an independent constitutional body. સીએજી ઉપર એક ક્વેશ્ચન પૂછેલો છે અને આ અત્યંત મહત્વની બાબત છે. યુપીએસસીમાં જનરલી સીએજી ઉપર ક્વેશ્ચન પૂછાતો હોય છે, પરંતુ જીપીએસસીએ પણ આ વખતે સરપ્રાઈઝ આપી દીધું છે. અને જીપીએસસીની એક ક્લાસ 3 લેવલની ડીવાયએસઓ કે એસટીઆઈની પરીક્ષા હતી, મને એક્ઝેક્ટ યાદ નથી કઈ છે, એમાં પણ સીએજી ઉપર જે છે એ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો. તો આ અત્યંત મહત્વની બાબત કહેવાય. એનાલાઇઝ હાઉ ધ સીએજી એન્શ્યોર્સ ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી. એનાલાઇઝ એટલે કે એનાલિસિસ કરો, વિશ્લેષણ કરો. સીએજી કેવી રીતે જે છે એ ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટીની ખાતરી કરે છે. કારોબારી લોકો જે છે એ ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર જે કોઈ પણ ખર્ચો કરે છે એની જવાબદારી, એની જવાબદેહિતા જે છે એ સીએજી કઈ રીતે એની ખાતરી કરે છે ટુ ધ લેજિસ્લેચર વાઇલ વર્કિંગ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ કોન્સ્ટિટ્યુશનલ બોડી. પહેલા જે છે એ ક્વેશ્ચન સમજવાની કોશિશ કરો કે સીએજી એ બંધારણીય પદ છે. તો એ બંધારણીય પદ હોવા છતાં પણ એક્ઝિક્યુટિવ જે છે, એક્ઝિક્યુટિવ કારોબારી, એનું લેજિસ્લેચર પ્રત્યે સમર્પણ અથવા એક્ઝિક્યુટિવ લેજિસ્લેચરને જે રીતે જવાબદાર છે, એકાઉન્ટેબલ જે છે એ સાબિત કઈ રીતે કરે છે, એની ખાતરી કઈ રીતે કરે છે, એવો પ્રશ્ન પૂછવા માંગે છે. તો આની અંદર આપણે આન્સર જે છે એ કઈ રીતે લખી શકીએ? તો આ ક્વેશ્ચન પણ ખૂબ સારો ક્વેશ્ચન છે. આમાં પણ બોડી પાર્ટ જે છે એ વધારે મહત્વનો ભાગ અદા કરે છે. અને બીજું આ પણ એક રીતનો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કહી શકાય કે આમાં તમે ફેક્ટ તમને ખબર હોય તો એ બધાનો ઉપયોગ કરી શકાય. પરંતુ આપણે સ્ટાર્ટ કરીએ તો આમાં આપણે ઇન્ટ્રોડક્શનની અંદર શું લખી શકીએ? તો કે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે થોડીક સીએજીની માહિતી આપી શકીએ કે સીએજી શું ચીજ છે. સીએજીના રિલેટેડ બંધારણમાં જે આર્ટિકલ આપેલો છે એ લખી શકીએ. સીએજીના ફંક્શન, કાર્ય અને એની વિશે થોડીક એક બે વાત કહી શકીએ. અને પછી ડાયરેક્ટ અંદર ઘૂસવાની કોશિશ કરીએ બોડીની અંદર કે સીએજી જે છે એ કઈ રીતે એકાઉન્ટેબલ બનાવે છે, કોને? એક્ઝિક્યુટિવને. કારોબારીને કઈ રીતે જવાબદાર બનાવે છે, કોની પ્રત્યે? તો કે લેજિસ્લેચર, ધારાસભા પ્રત્યે જવાબદાર કઈ રીતે બનાવે છે? તો કે ખર્ચો કરે, આ બધો એકાઉન્ટ બનાવે એ બધું. ટોટલ સીએજી 3-4 રિપોર્ટ રજૂ કરે છે. તો બધા રિપોર્ટ જે છે તમને ખબર હોવી જોઈએ, એના નામ ને એ બધું ખબર હોવી જોઈએ. આ બધું આપણે લખવાનું અને લાસ્ટમાં કન્ક્લુઝન આપવાની કોશિશ કરવાની કે સીએજી શું છે. તો સીએજી એક અત્યંત મહત્વની વસ્તુ છે. સીએજી ઉપર બાબા સાહેબ આંબેડકરે એક અત્યંત મહત્વનું કોટ, એક વાત કીધેલી હતી કે સીએજી એ ભારત જેવી સંસદીય અને લોકશાહી પ્રકારની વ્યવસ્થાની અંદર સીએજી જે છે એક અત્યંત મહત્વનું અંગ જે છે એ બનીને રહે છે. તો આ વસ્તુ બાબા સાહેબ અથવા બીજા કોઈ પણ નેતાજી છે એનું કોટ જે છે એના આધારે આને આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ. ડાયરેક્ટ આપણે આન્સરની અંદર ઘૂસીએ તો શું આવશે? The Indian Constitution provides for an independent office of the CAG under Article 148, 151. ભારતીય બંધારણની અંદર સીએજીની ઓફિસ જે છે, સીએજીની ઓફિસ એને એક સ્વતંત્ર ઓફિસ તરીકે બનાવવામાં આવી છે અનુચ્છેદ 148 થી 151 ની અંદર. પહેલા મેં તમને કીધું એવી જ રીતે ઇન્ટ્રોડક્શન મૂકવાનું, સીએજી નો થોડોક એડ્રેસ કરી દેવાનું. સીએજી ક્યાં છે બંધારણની અંદર? તો 148 થી 151. The CAG is the guardian of the public purse and controls the financial levels of the country at the central and state level. સીએજી શું છે? તો સીએજી ને ભારતીય પર્સ, પબ્લિક પર્સ, લોકોના જે પૈસા જે છે એનો ગાર્ડિયન, એનો સંરક્ષણ માનવામાં આવે છે. પબ્લિક પર્સનો ગાર્ડિયન માનવામાં આવે છે. અને સીએજી કંટ્રોલ કરે છે, નિયંત્રણ કરે છે. ફાઇનાન્શિયલ લેવલ, નાણાકીય બાબતો જે છે એનું લેવલ નક્કી કરે છે. રાજ્ય લેવલે, કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે, બંને લેવલે જે છે એ નક્કી કરે છે. CAG ensures financial accountability of the executive to the legislature. હવે સમજો આ મહત્વની વસ્તુ છે. The CAG ensures financial accountability of the executive to the legislature. હવે આ કોઈ નવી વસ્તુ નથી, આ એમને ક્વેશ્ચનમાં જ આપેલું છે. તો ક્વેશ્ચનમાં જે આપેલું છે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી ઓફ ધ એક્ઝિક્યુટિવ ટુ ધ લેજિસ્લેચર, એ તે બેઠે બેઠું અહીંયા લખી નાખવાનું છે. તો ઘણી બધી વાર તમારે પણ એક્ઝામની અંદર એવું જ કરવાનું છે. જે ક્વેશ્ચનમાં આપેલું એ જ તે બેઠે બેઠું ફોલ્ડર, એ જ તે ટોપિક જે છે એનું હેડિંગ મારી દેવાનું અને એની નીચે એના તર્ક વિતર્ક જે છે આપવાની કોશિશ કરવાની. તો કે સીએજી એન્શ્યોર્સ, સીએજી ખાતરી કરે છે. શું ખાતરી કરે છે? ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી, નાણાકીય જવાબદારી, નાણાકીય જવાબદારીની ખાતરી કરે છે. કોની નાણાકીય જવાબદારી? તો કે એક્ઝિક્યુટિવ, કારોબારીની નાણાકીય જવાબદારી જે છે એની ખાતરી કરે છે. કારોબારીની નાણાકીય જવાબદારી કોની પ્રત્યે? તો કે લેજિસ્લેચર એટલે કે ધારાસભા પ્રત્યે. કારોબારીની ધારાસભા પ્રત્યે નાણાકીય જવાબદારીની ખાતરી કોણ કરે છે? તો કે સીએજી કરે છે. કેવી રીતે? પહેલા તો આ આપણે ટોપિક આપી દીધો, હેડિંગ ફોલ્ડર બનાવી દીધું, નવો ટોપિક બનાવી દીધું. હવે એની નીચે 1 2 3 4 5 લખવાનું કે કેવી રીતે ખાતરી કરે છે લખવાનું. પહેલા થ્રુ ઓડિટ્સ ઓફ ધ ઓલમોસ્ટ એવરી સ્પેન્ડિંગ. કઈ રીતે? પહેલું નંબર આપવાનું કે ઓડિટ ઓફ ધ ઓલમોસ્ટ એવરી સ્પેન્ડિંગ, રેવન્યુ કલેક્ટિંગ ઓર એડ ગ્રાન્ટ રિસીવિંગ યુનિટ ઓફ ધ યુનિયન ઓર સ્ટેટ ગવર્મેન્ટ. કઈ રીતે? તો પહેલા તો સરકાર દ્વારા જેટલો એટલે કે એક્ઝિક્યુટિવ કારોબારી દ્વારા જેટલો પણ પૈસા ખર્ચ કરવામાં આવે, સ્પેન્ડિંગ કરવામાં આવે અથવા રેવન્યુ કલેક્ટ કરવામાં આવે, જેટલી પણ મહેસૂલ આવક જે છે ઉઘરાવવામાં આવે અથવા જેટલી પણ એડ, સહાય, ગ્રાન્ટ, અનુદાન આપવામાં આવે, રાજ્યને આપવામાં આવે, કેન્દ્રને આપવામાં આવે કે કોઈ પણ બોડીને આપવામાં આવે, તો એ બધા ઉપર દેખરેખ રાખવાનું કાર્ય સીએજી કરે છે. એટલે આપણને ખબર પડી જાય કે કારોબારી એક્ઝિક્યુટિવ કેટલા પૈસા વાપરે છે, ક્યાં પૈસા વાપરે છે, શું કોઈ કરપ્શન તો નથી કરતા ને, આ બધું આપણને ખબર પડી જાય.
CAG's audit domain covers all union and state department, public commercial enterprises, non-commercial autonomous bodies, as well as all bodies and authorities substantially financed from the central or state revenue. હવે આપણે જોયું કે CAG ઓડિટ કરે છે, પરંતુ CAG ઓડિટ કોનું કોનું કરે છે? તો પહેલા તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બધાનું તો કરે છે, કેન્દ્ર સરકારનું અને દરેકે દરેક રાજ્ય સરકારનું પણ કરે છે, રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના બધા ડિપાર્ટમેન્ટનું કરે છે, પછી પબ્લિક કમર્શિયલ એન્ટરપ્રાઇઝીસ એટલે કે જે સરકારી કંપનીઓ હોય એ બધાનું કરે છે, સરકારના જે જાહેર સાહસો હોય એનું કરે છે, પછી નોન કમર્શિયલ ઓટોનોમસ બોડી એવી સરકારી સંસ્થાઓ એવી સરકારી કંપની કે જે ઓટોનોમસ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત એવી દરેક કંપની કે જે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અંતર્ગત કોઈ પણ ફાઇનાન્સ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી લોન લઈ અને કામ કરે છે, અથવા તો જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી અનુદાનો પૈસા મેળવે છે, કોઈ પણ સંસ્થા કોઈ પણ કંપની કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પાસેથી થોડા ઘણા પણ પૈસા મેળવતી હશે તો એ બધાનું ઓડિટિંગ CAG જે છે એ કરી નાખશે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યું? તો મતલબ કે અહીંયા ખૂબ મોટો દાયરો આપેલો છે. પ્રિલિમ્સમાં પણ આ વસ્તુ જે છે એ કામ આવી જાય. પ્રિલિમ્સમાં ખાલી એમ કહી દે કે CAG ઓડિટ્સ ઓનલી સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો વિધાન ખોટું પડી જશે. કારણ કે ઓનલી ના કારણે, કારણ કે CAG ખાલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એને જ ઓડિટ નથી કરતો. આ ઉપરાંત જે બધી સરકારી કંપનીઓ હોય, જાહેર સાહસો હોય, ઓટોનોમસ બોડી હોય અને જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પાસેથી જે ફાઇનાન્સ પૈસા મેળવવાળી કંપનીઓ એનું પણ ઓડિટિંગ કરે છે. The CAG audit the account related to all expenditure from the consolidated fund of India, consolidated fund of each state and UT having a legislative assembly, contingency fund of India and state, as well as the public account of fund of India and public account of states. ટૂંકમાં ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર જે છે ભારતના બંધારણની અંદર ત્રણ નિધિની વાત કરેલી છે. ત્રણ નિધિ એટલે કે ત્રણ ફંડની વાત કરે છે. ફંડ એટલે નિધિ, જેને આપણે દેશી ભાષામાં કહીએ કે તિજોરી. એક તિજોરી હોય કે જેની અંદર પૈસા જે છે રાખેલા હોય. તો ભારતીય બંધારણની અંદર ત્રણ તિજોરીની વાત કરી છે. પહેલી તિજોરી કઈ છે તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કે જેને આપણે સંચિત નિધિ કહીએ છીએ. સંચિત નિધિ જેની અંદર સૌથી વધુ પૈસા હોય, સૌથી વધુ પૈસા સંચિત નિધિમાં જ હોય, કારણ કે બધા પૈસા એમાં જ ભેગા થાય. બીજી કઈ છે તો કે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે એ શું છે તો કે આકસ્મિક નિધિ, કે જે ઇમરજન્સીમાં કટોકટીમાં વાપરવામાં આવે. એની અંદર 500 કરોડ રૂપિયા હોય, બહુ જાજા ન હોય, 500 કરોડ રૂપિયા હોય અને એ ડાયરેક્ટ જ રાષ્ટ્રપતિ અંતર્ગત હોય. કન્ટિન્જન્સી ફંડ એટલે કે જે આકસ્મિક નિધિ જે છે ને એ પ્રેસિડેન્ટ અંતર્ગત હોય, જ્યારે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા જે ભારતની સંચિત નિધિ જે છે એ પાર્લામેન્ટ અંતર્ગત હોય. એ કોની પાસે? એ સંસદને અધીન હોય, કારણ કે જો સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા છે તો સંસદની મંજૂરીની જરૂર પડે. જ્યારે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે જે આકસ્મિક નિધિ જે છે એમાંથી પૈસા ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જે છે જવું પડે. અને જ્યારે ત્રીજા નંબરની જે છે એ પબ્લિક ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે જાહેર નિધિ. પબ્લિક ફંડની અંદર શું હોય તો લોકો જે આ બધી ડિપોઝિટ કરાવડાવે, જેમ કે પોસ્ટ ઓફિસની અંદર કોઈ ડિપોઝિટ કરાવડાવેલી હોય, અથવા સરકારની કોઈ સ્કીમની અંદર પૈસા રોકેલા હોય, અથવા સરકારના જે ગવર્મેન્ટ સિક્યુરિટી એ બધું જે રોકેલું એના અંતર્ગત જે બધા પૈસા ભેગા થાય, વીમાની સ્મોલ નાની બચત યોજના એ બધું, એ બધા પૈસા જે છે એ પબ્લિક ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે જે પબ્લિક ફંડ એની અંદર ભેગા થાય. ટૂંકમાં વાત કરીએ તો ભારતીય બંધારણની અંદર ટોટલ ત્રણ નિધિ, ત્રણ ફંડ અથવા તો ત્રણ તિજોરી આપેલી છે. એક તો સંચિત નિધિ, એક તો આકસ્મિક નિધિ અને એક તો લોક નિધિ. ઇંગ્લિશમાં જોઈએ તો કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક ફંડ ઓફ ઇન્ડિયા. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એ પાર્લામેન્ટને અધીન છે. કન્ટિન્જન્સી ફંડ આકસ્મિક નિધિ એ પ્રેસિડેન્ટને અધીન છે. કન્ટિન્જન્સી ફંડમાં વધુમાં વધુ 500 કરોડ રૂપિયા હોય. તો આ બધું પ્રિલિમ્સમાં પણ પૂછાઈ જાય એટલે મેં તમને થોડુંક ડિટેલમાં સમજાવી દીધું. બાકી મેઇન્સમાં કઈ આવું બધું ડિપાર્ટમેન્ટ પાડીને લખવાનું નથી. આ તો ખાલી આપણી સમજણ માટે. તો વાત કરીએ CAG ઓડિટ કરે છે. કોનું ઓડિટ કરે છે? પહેલા તો ત્રણે ત્રણ જે ફંડ જે છે, ત્રણે ત્રણ નિધિ જે છે એનું ઓડિટિંગ કરે છે. એટલે કે કોન્સોલિડેટેડ ફંડ, કન્ટિન્જન્સી ફંડ અને પબ્લિક ફંડ ત્રણેયનું ઓડિટિંગ કરે છે. બરાબર, એ તો સમજી ગયા. પરંતુ કેન્દ્રના ત્રણેય ફંડ, રાજ્યના ત્રણેય ફંડ અને યુટી યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ એ ત્રણેયના ત્રણેય ફંડ જે છે એનું ઓડિટિંગ કરવાનું કાર્ય એ કોણ કરે છે? એ CAG કરે છે. વિધાનવાળા વાક્યમાં તમને કન્ફ્યુઝ કરી દેશે કે CAG માત્ર અને માત્ર કેન્દ્રનું જે છે કેન્દ્રના ત્રણેય ફંડનું ઓડિટિંગ કરે છે, તો વિધાન ખોટું પડી જશે. કારણ કે કેન્દ્રનું એકનું નથી કરતા, રાજ્યના ત્રણેય ફંડ જે છે, ત્રણેય ફંડ એનું ઓડિટિંગ કરવાનું કામ પણ CAG કરે છે અને યુટી યુનિયન ટેરિટરી એના પણ ત્રણેય ફંડનું ઓડિટિંગ કરવાનું કાર્ય CAG કરે છે. આ બીજો મહત્વનો પોઈન્ટ થઈ ગયો. આગળ વાત કરીએ કે થ્રુ ઇટ્સ ઓડિટ ધ CAG આ બધી ઓડિટર દ્વારા CAG ખાતરી કરે છે that assessment, collection and proper allocation of revenue are done as per mentioned in the rules and procedure. આ બધી વસ્તુની લેખાજોખા કરી અને આ બધી વસ્તુની ગણતરી કરી અને એનું એસેસમેન્ટ, એનું મૂલ્યાંકન કરે છે. અને મૂલ્યાંકન કરી અને CAG જે છે એન્શ્યોર ખાતરી કરે છે કે જે રીતે પૈસાનું વહેંચણી થયેલી છે, જે રીતે રેવન્યુ મહેસૂલની જે વહેંચણી થયેલી છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ધારા ધોરણો, પ્રોસિજર, યોગ્ય પ્રકારની કાર્યવાહીના આધારે થયેલી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ફાઇનાન્સ કમિશને કીધેલું છે કે 41% પૈસા જે છે એ કોને મળવા જોઈએ? તો એ રાજ્યને મળવા જોઈએ. તો CAG ચેક કરે કે શું 41% જ મળેલા છે કે નહીં. તો એ ચેક કઈ રીતે કરે? તો એ આ બધી ગણતરી કરીને, એસેસમેન્ટ કરીને, મૂલ્યાંકન કરીને, કલેક્શન કરીને અને પ્રોપર એલોકેશન આ બધી વસ્તુ ચેક કરે જ્યારે એ પોતાનું ઓડિટિંગ કરે ત્યારે. એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અનુસાર, રૂલ્સ એન્ડ પ્રોસિજર અનુસાર શું નાણાંની વહેંચણી થયેલી છે કે નહીં.
he or she can also conduct propriety audit. It means look into the wisdom, faithfulness and economy of government expenditure and comment on extravagance of such expenditure. આ અત્યંત મહત્વની વસ્તુ છે. CAG પાસે એવો પાવર પણ છે કે એ પ્રોપરિએટરી ઓડિટ કરી શકે. પ્રોપરિએટરી ઓડિટનો મતલબ શું થાય? પ્રોપરિએટરી ઓડિટ એનો મતલબ એવો થાય કે કોઈ પણ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલો છે તો એ સરકાર જે છે એ સરકારના એ ખર્ચને વિઝડમના આધારે, ફેથફુલનેસ વિશ્વાસના આધારે પણ જોખવામાં આવે. વિશ્વાસના આધારે પણ જોખવામાં. એનો મતલબ શું? એનો મતલબ એમ કે થોડા સમય પહેલા, આઈ થિંક 3-4 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી જે છે એ અહીંયા રાજકોટમાં આવેલા હતા. તો રાજકોટની અંદર એમને આવેલા તો એમના સ્વાગત પાછળ 10-20 લાખ રૂપિયાના ફટાકડા ફોડી નાખેલા. 10-20 લાખ રૂપિયાના ફટાકડા ફોડી નાખેલા. તો હવે કોઈ પણ નોર્મલ વ્યક્તિ જે છે એને પણ ખબર પડી જાય કે 10-20 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો તો આ એક રીતે વિઝડમ ન કહેવાય. આ એક રીતે સારો ખર્ચો કહેવાય નહીં. તો CAG આ વસ્તુ નોટ કરે. કોની અંદર? તો કે પ્રોપરિએટરી ઓડિટની અંદર એ પણ નોટ કરે કે અમુક એવો ખર્ચો કે જે તમે વધારાનો અનલિમિટેડ કરી નાખ્યો છે, હકીકતમાં એવો ખર્ચો કરવાની જરૂર નથી. અથવા તો તમે એક વસ્તુ એવી વિચારો, માની લો કે સરકાર એવું કહે કે અમે ખુરશી લીધી છે, 10 ખુરશી લીધી છે, બરાબર, એકાદી ઓફિસ માટે. એ નામની ઓફિસ જે છે અથવા એ નામનો ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર અમે 100 ખુરશી લીધેલી છે અને એક ખુરશીની કિંમત 1 કરોડ રૂપિયા છે. એક ખુરશીની કિંમત 1 કરોડ રૂપિયા છે અને તમે ખુરશી ચેક કરો તો પ્લાસ્ટિકની નોર્મલ ખુરશી જોઈએ તો તમને CAG ને ખબર પડી જાય વિઝડમના આધારે કે આ શું ગોળા મારે છે કે 50 રૂપિયાની ખુરશીને 1 કરોડ રૂપિયા દીધેલા છે. તો મતલબ કે આ જે એને નોટ કર્યું, આ બધી વસ્તુ જે ચેક કરી એ કોના આધારે ચેક કર્યું? એ વિઝડમના આધારે ચેક કર્યું. મતલબ કે ખાલી ડોક્યુમેન્ટ જે આંકડા જે છે એ જ ચેક નહીં કરે, પરંતુ એ આંકડા ચેક કરવાની સાથે સાથે એને પ્રેક્ટિકલમાં પણ વિઝડમના આધારે પણ નક્કી કરશે કે શું સરકારે જેટલો ખર્ચો કર્યો એ યોગ્ય છે કે એની કરતા ઓછા ખર્ચાથી પણ કામ પતી જાય. એવું હતું કે આપણે ઘણી બધી વાર એવું કહીએ કે જ્યાં 50 ખર્ચવાનો અહીંયા 100 ખર્ચે, તો એવું ન થાય. એ વસ્તુ જે ચેક કરે ને એને વિઝડમના આધારે ચેક કર્યું કે તો જ્યાં 50 રૂપિયા ખર્ચવાનો હોય તો 50 જ ખર્ચવાનો હોય. હવે માની લો કે સરકારે 50 ખર્ચવાની બદલે 100 રૂપિયા ખર્ચ્યા છે, એનો મતલબ એમ કે સરકારે વિઝડમ અનુસાર કાર્ય કર્યું નથી. એટલે કે જ્યાં ઓછા પૈસા ખર્ચવાના હતા અહીંયા સરકારે વધુ પૈસા ખર્ચ્યા છે. એ પણ CAG જે છે એ ઇન્શ્યોર કરશે. એ CAG એની પણ ખાતરી કરશે અને પોતાના રિપોર્ટની અંદર CAG આ વસ્તુ પણ લખશે. એ કોના અંતર્ગત? તો કે પ્રોપ્રિએટરી ઓડિટની અંદર. ઇંગ્લિશમાં તમે લખતા હોય એટલે તમારે આ શબ્દ, આ કીવર્ડ લખવાનો, પ્રોપ્રિએટરી ઓડિટ. આ કીવર્ડ લખો એટલે એક્ઝામિનરને ખબર પડી જાય કે તમે કોની વાત કરો છો. અને બાજુમાં વિઝડમ ને એ બધું લખી નાખો, ફેથફુલનેસ ને લખી નાખો એટલે એમને ખ્યાલ આવી જાય કે સરકાર જે ખર્ચ કરે એની ઉપર પણ એ કમેન્ટ કરી શકે છે. આગળ લાસ્ટમાં વાત કરીએ કે એક્સ્ટ્રાવેજન્સ ઓફ સચ એક્સપેન્ડિચર. એક્સ્ટ્રાવેજન્સનો મતલબ શું થાય? એક્સ્ટ્રાવેજન્સનો મતલબ થાય ઉડાવ. એવો વ્યક્તિ કે જે ઉડાવ છે, ઘણા બધા પૈસા ઉડાઈ દેતો હોય. જેમ કે અમીર વ્યક્તિ અમીર હોય, બરાબર, અથવા તો અમીર વ્યક્તિનો જો કોઈ છોકરો હોય, નબીરા હોય, નબીરા શબ્દ વાપરતો હોય ન્યૂઝપેપરમાં, તો એ ગમે અહીંયા પૈસા ઉડાડી દે, બરાબર. જેમ કે દારૂ પીવા જાય તો 10-20 લાખ રૂપિયાનો દારૂ પી જાય, એમને કઈ ફેર ન પડે, તો એ ઉડાવ, એક્સ્ટ્રાવેજન્સ લોકો. તો આ પણ ચેક કરે કે એક્સપેન્ડિચર સરકારે પણ કોઈ આવો ઉડાવ ખર્ચો તો નથી કરેલો ને, આડો ખર્ચો તો નથી કરેલો. એ CAG કરશે. કોના આધારે? તો કે પ્રોપ્રિએટરી ઓડિટના આધારે. આગળ વાત કરીએ તો CAG સબમિટ્સ ધ ઓડિટ રિપોર્ટ ઓન એપ્રોપ્રિએશન. હવે CAG જે છે એ ટોટલ 3 રિપોર્ટ રજૂ કરે છે. 3 રિપોર્ટના નામ તમને ખબર હોવી જોઈએ. એ 3 રિપોર્ટ કયા છે? પહેલા તો ઓડિટ રિપોર્ટ ઓન એપ્રોપ્રિએશન એકાઉન્ટ. એપ્રોપ્રિએશન એકાઉન્ટનો મતલબ શું થાય? એપ્રોપ્રિએશન એકાઉન્ટ એ એવું એકાઉન્ટ છે કે જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, સંચિત નિધિમાંથી જેટલા પૈસા ઉપાડેલા હોય એનું જે એકાઉન્ટ જે છે એને એપ્રોપ્રિએશન એકાઉન્ટ કહેવાય. તો એટલે કે એમાંથી જે પૈસા ઉપાડેલા હોય એનું ઓડિટ કરશે, એનો ઓડિટ રિપોર્ટ ઓન એપ્રોપ્રિએશન એકાઉન્ટ. પહેલો નંબર આ થઈ જશે. બીજું ઓડિટ રિપોર્ટ ઓન ફાઇનાન્સ એકાઉન્ટ. બીજો રિપોર્ટ કયો થશે? ઓડિટ રિપોર્ટ ઓન ફાઇનાન્સ એકાઉન્ટ. નાણાકીય બાબતો જે છે, નાણાકીય ખાતા જે છે એની ઉપરનો રિપોર્ટ. અને ત્રીજો રિપોર્ટ કયો? તો કે ઓડિટ રિપોર્ટ ઓન પબ્લિક એન્ટરપ્રાઇઝીસ. જાહેર કંપનીઓ, સરકારી કંપનીઓ જે છે, સરકારના જે જાહેર સાહસ છે એમની ઉપરનો જે રિપોર્ટ હશે એને શું કહેશે? કે ઓડિટ રિપોર્ટ ઓન પબ્લિક અન્ડરટેકિંગ. બરાબર. તો 3 રિપોર્ટ છે. 3 રિપોર્ટ હું તમને ફરીથી કહી દઉં. પહેલો રિપોર્ટ કયો? તો કે ઓડિટ રિપોર્ટ ઓન એપ્રોપ્રિએશન એકાઉન્ટ. બીજું ઓડિટ રિપોર્ટ ઓન ફાઇનાન્શિયલ એકાઉન્ટ. અને ત્રીજું ઓડિટ રિપોર્ટ ઓન પબ્લિક એન્ટરપ્રાઇઝીસ અથવા પબ્લિક અન્ડરટેકિંગ, જે સરકારી કંપની હોય એને. પહેલું જે છે એ કોની? એપ્રોપ્રિએશન એકાઉન્ટ એટલે કે સંચિત નિધિમાંથી જે પૈસા ઉપાડેલા હોય. બીજું કયું? તો કે જે ફાઇનાન્સ એકાઉન્ટ, નાણાકીય બાબતો અંતર્ગત જે પૈસા ટ્રાન્સફર કરેલા હોય કે અથવા જે ખર્ચો કરેલો હોય, સ્પેન્ડિંગ કરેલું હોય. અને ત્રીજો કે જે જાહેર સરકારી કંપની હોય એની ઉપરના રેસિડેન્ટ. હવે અને આ 3 રિપોર્ટ CAG કોને આપે છે? આ 3 રિપોર્ટ CAG રાષ્ટ્રપતિને આપે છે અને રાષ્ટ્રપતિ આ રિપોર્ટ જે છે એ સંસદની અંદર રજૂ કરાવે છે. સંસદની અંદર રજૂ કરાવે છે. પ્રેસિડેન્ટ who then lays them before the house of parliament. પછી સંસદના ગૃહની અંદર રજૂ કરાવે છે. The appropriate account and audit report scrutinized by the public account committee. હવે આ બીજી મહત્વની વાત કરીએ કે પહેલા 2 રિપોર્ટ હતા કયા? તો કે એપ્રોપ્રિએટ એકાઉન્ટ કે જે સંચિત નિધિમાંથી પૈસા ઉપાડેલા હતા એ, અને બીજો ઓડિટ રિપોર્ટ. બીજો જે ઓડિટ રિપોર્ટ હતો એની સ્ક્રુટિની, એની સૂક્ષ્મ તપાસ કોણ કરે છે? એની સૂક્ષ્મ તપાસ PAC, પબ્લિક એકાઉન્ટ કમિટી, એટલે કે જાહેર હિસાબ સમિતિ જે છે એ કરે છે. જાહેર હિસાબ સમિતિ. જ્યારે જે ત્રીજા નંબરનો રિપોર્ટ હતો કયો? તો કે ઓડિટ રિપોર્ટ ઓન પબ્લિક અન્ડરટેકિંગ,
સરકારી કંપની માટેનો સરકારી કંપની ઉપર જે ઓડિટિંગ કરેલું હશે એનો રિપોર્ટ જે છે એ પીએસસી ની તપાસ કરે. એની તપાસ કોણ કરશે? એની સ્ક્રુટિની કરવાનું કાર્ય કોણ કરશે? તો કે કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ. લોકસભાની અંદર, પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર બીજી પણ એક પ્રકારની કમિટી હોય છે, કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ, જે મુખ્યત્વે સરકારી કંપની અંતર્ગત કેવો ખર્ચો કરવામાં આવે છે એને જ ચેક કરે છે. એટલે જે ત્રીજા નંબરનો રિપોર્ટ જે છે એ કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ દ્વારા સ્ક્રુટિની એની સૂક્ષ્મ તપાસ એના દ્વારા કરવામાં આવશે. આ આખા ત્રણે રિપોર્ટની તપાસ કોણ કરે છે? એ પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાઈ જાય, કારણ કે પહેલા બે રિપોર્ટ જે છે એ પીએસસી પબ્લિક એકાઉન્ટ કમિટી પાસે જાય છે, જ્યારે ત્રીજો પબ્લિક અંડરટેકિંગ વાળો રિપોર્ટ જે છે એ કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ પાસે જાય છે. This further enhances financial accountability of the executive to the legislature. હવે CAG તો પોતાનું કામ કરી નાખ્યું, હવે કામ કોનું ચાલુ થશે? હવે પીએસસી પબ્લિક એકાઉન્ટ કમિટી અને કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ એ પણ આની સ્ક્રુટિની સૂક્ષ્મ તપાસ કરશે અને એનહાન્સ આની અંદર વધારો કરશે. ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી આ પણ આની અંદર તપાસ કરી અને એવું એન્શ્યોર કરશે, એવી ખાતરી કરશે કે એક્ઝિક્યુટિવ કારોબારી જે છે એ લેજિસ્લેચર ધારાસભાને જવાબદાર રહે. આ લોકોએ કોઈ વધારે ખર્ચો તો નથી કરી નાખ્યો, આ ફરીથી એને ચેક કરવાનું કાર્ય કરશે. ઇન એક્સરસાઇઝ ઓફ ઓલ ધ અબવ પાવર્સ, ઉપરના બધા પાવરનો ઉપયોગ કરવાના સંદર્ભમાં CAG કેન ઇન્સ્પેક્ટ એની ઓફિસ ઓર ઓર્ગેનાઇઝેશન સબ્જેક્ટ ટુ હિઝ ઓર હર ઓડિટ. તો CAG આ બધા પાવરનો ઉપયોગ કરવા માટે સરકારી કોઈ પણ સંગઠન હોય, સરકારી કોઈ પણ ઓફિસ હોય, કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ મિનિસ્ટ્રી હોય, એ બધી જગ્યાએ જઈ શકે છે. એ બધી જગ્યાએ જઈ અને પ્રશ્ન પૂછી શકે છે, ઇન્ક્વાયરી કરી શકે છે, તપાસ કરી શકે છે, કોઈ પણ રેકોર્ડ જે છે એ માંગી શકે છે, કોઈ પણ પેપર ડોક્યુમેન્ટ એ બધું માંગી શકે છે, કોઈ પણ બેંક પાસબુકની જે છે એ એન્ટ્રીની વિગત માંગી શકે છે, ટ્રાન્ઝેક્શન થયેલું એની વિગત, ટૂંકમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એવું બધું માંગી શકે છે. ડોક્યુમેન્ટ ફ્રોમ એની ઓડિટેડ એન્ટિટી, આવી કોઈ પણ વસ્તુ જે છે એ માંગી શકે છે. ઇન ધીસ સિનારિયો ઇન્ડિપેન્ડન્સ ઓફ CAG. હવે સમજો આવી કોઈ પણ વસ્તુ માંગી શકે છે. પહેલા તો આ તમને ખબર પડી ગઈ કે આવી કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ માંગી શકે છે. આટલું ખ્યાલ આવ્યો? હવે આવું બધું માંગી શકે છે. એટલે જ તો આપણે બંધારણની અંદર એવી પણ જોગવાઈ છે કે CAG જે છે ને, CAG એને એ જ્યારે પણ પોતાની ડ્યુટી ફરજ જે છે અદા કરતો હશે ત્યારે સિવિલ કોર્ટ તરીકેનો પાવર જે છે એને આપવામાં આવશે. એટલે તો જે CAG જે છે એને સિવિલ કોર્ટ એટલે કે દીવાની મામલાની અદાલત જે છે, દીવાની મામલાની અદાલત દ્વારા જે આદેશ આપવામાં આવે એટલો જ આદેશ CAG નો પણ ગણવામાં આવશે. કેમ? એવું એટલા માટે કારણ કે માની લો કે CAG એ કોઈને પ્રશ્ન પૂછ્યો અને સામેવાળો ઓફિસર અધિકારી એમ કહે કે મારે આ પ્રશ્નનો જવાબ નથી આપવો, તો CAG નું અપમાન થાય અને તો પછી આ રિપોર્ટ ક્યારેય તૈયાર જ ન થાય. એટલા માટે CAG જે છે, CAG ની ઓફિસ એને પણ સિવિલ કોર્ટનો દરજ્જો આપેલો છે. સિવિલ કોર્ટનો દરજ્જો આપેલો છે. આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. સિવિલ કોર્ટનો દરજ્જો કઈ રીતે આપે? વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ. આપણે આની ઉપર ઘણી બધી વાર લાંબુ ડિસ્કશન કરેલું છે. સિવિલ કોર્ટ ને એ બધું શું છે. એટલે આગળ વાત કરીએ. હવે અહીંયા જે બોડી જે છે, બોડીનો પ્રથમ પાર્ટ પૂરો થાય છે. બોડીનો પ્રથમ પાર્ટ શું હતો? બોડીનો પ્રથમ પાર્ટ એ હતો કે CAG એવી ખાતરી કઈ રીતે કરે છે કે એક્ઝિક્યુટિવ કારોબારી જે છે લેજિસ્લેચર ધારાસભાને જવાબદાર છે. તો એ આ બધા રિપોર્ટના આધારે જે છે એવી ખાતરી કરે છે. રિપોર્ટની અંદર અલગ અલગ વસ્તુ આપેલી છે, અલગ અલગ ખર્ચાને એવું બધું આપેલું છે, એના આધારે ખાતરી કરે છે. હવે બીજો પ્રશ્ન એ છે, આ પહેલો પાર્ટ પૂરો થઈ ગયો. બીજો પાર્ટ એ છે કે CAG ની ઇન્ડિપેન્ડન્સ જે છે એ શા માટે મહત્વની છે? CAG ની ઇન્ડિપેન્ડન્સ. બીજો પાર્ટ કયો છે કે CAG ની જે સ્વતંત્રતા એના ઉપર વાત કરવાની છે. તો કે ઇન ધીસ સિનારિયો ઇન્ડિપેન્ડન્સ ઓફ CAG assumes great importance and is safeguarded by constitution through various means such as. હવે આપણે એ કહેવાનું છે કે CAG ની સ્વતંત્રતા બંધારણની અંદર કેવી રીતે આપવામાં આવી છે? પહેલા CAG ઇન્ડિપેન્ડન્સ હોવો તો જરૂરી છે. કેમ? કારણ કે CAG ને આટલું મહત્વનું, આટલું ક્રુશિયલ મહત્વનું યોગદાન અથવા તો આટલી મહત્વનો રોલ, પાવર જે છે એ આપેલો છે. હવે માની લો કે CAG ખુદ કરપ્ટ થઈ જાય તો, CAG ખુદ કરપ્ટ થઈ જાય તો બહુ મોટી સમસ્યા જે છે સર્જાઈ જાય. એવું ન થાય એટલે બંધારણમાં એની પહેલેથી જ સેફગાર્ડ, એની પહેલેથી જ સુરક્ષા આપવામાં આવી છે. એને અમુક પ્રકારની ઇન્ડિપેન્ડન્સ આપવામાં કઈ એ ડાયરેક્ટ લખવાનું 1 2 3 એવી રીતે પોઈન્ટ પાડી અને લખવાનું. ઉપર આ ફોલ્ડર બનાવી દેવાનું કે ઇન્ડિપેન્ડન્સ ઓફ CAG assumes great importance and is safeguarded by constitution through various means. કે CAG ની સ્વતંત્રતા કઈ રીતે નિશ્ચિત કરવામાં આવે છે? પહેલું, સિક્યુરિટી ઓફ ટેન્યોર એન્ડ સ્પેશિયલ પ્રોસિજર ફોર રિમૂવલ લાઇક અ સુપ્રીમ કોર્ટ ઓફ જજ. પહેલા તો જે CAG નો સમયગાળો, ટેન્યોર સમયગાળો જે છે એની સિક્યુરિટી, એની સ્વતંત્રતા આપેલી છે. એટલે કે એને એમને રાતે સપનું આવ્યું સવારે કાઢી નાખે એવી રીતે કાઢી શકાય નહીં. લોકસભા અથવા રાષ્ટ્રપતિની મરજી પ્રમાણે એને કાઢી શકાય નહીં. પહેલું એને કાઢવા માટે શું હોવી જોઈએ? તો કે સ્પેશિયલ પ્રોસિજર ફોર રિમૂવલ. એમને કાઢવા માટે એક ખાસ પ્રકારની પ્રક્રિયા છે. કેવી ખાસ પ્રકારની? જેવી રીતે સુપ્રીમ કોર્ટના જજને કાઢવામાં આવે છે એવી જ રીતે CAG ને પણ કાઢવામાં આવે છે. એટલે ટૂંકમાં આ કોઈની મરજી અનુસાર, કોઈના પ્લેઝર અનુસાર કામ કરતા નથી, પરંતુ એમને કાઢવી એ પણ બહુ મોટી વસ્તુ છે. thus not a subject to the pleasure of president although appointed by him or her. CAG ની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ એમને કાઢવામાં એમનો એટલો બધો રોલ હોતો નથી. એમને કાઢી કઈ રીતે શકાય? તો જેવી રીતે સુપ્રીમ કોર્ટના જજ કાઢી શકે એવી રીતે. આ પહેલી વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ આપણે કહીએ કે સેલરી and expenses are charged upon the consolidated fund of India. આ તો બધાની અંદર આવી જશે. જેટલી પણ જે કોન્સ્ટિટ્યુશનરી બંધારણીય સંસ્થાઓ જે છે, બંધારણીય બોડી, એ બધાની અંદર આ વસ્તુ તો આવી જશે કે
their salary and expenses are charged upon the consolidated fund of India. એટલે કે આ બધાનો ખર્ચો અને આ બધાનો પગાર, આ બધાનું જે એલાઉન્સમેન્ટ ભથ્થા ને એ બધું જે છે એ બધું ભારતની સંચિત નિધિ ખાતે ઉધારવામાં આવશે. સંચિત નિધિ ખાતે ઉધારવામાં આવશે. ચાર્જડ અપોન, આ શબ્દ વાપરવો જરૂરી છે. ચાર્જડ અપોન ધ કોન્સોલિડેટેડ, એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ જે એ ખર્ચ થશે એની ઉપર વોટિંગ નહીં કરવામાં આવે. સરકાર જે છે એની ઉપર વોટિંગ નહીં કરે. એનો જેટલો પગાર હશે એ ડાયરેક્ટ સંચિત નિધિમાંથી આપી દેવાનો. એની ઉપર વોટિંગ આપવાનું કે એવું કંઈ કરવાનું નહીં. બીજું એ thus not subject to the voting of power, disallowing his or her holding of any government office. અને બીજું અહીંયા સાથે સાથે એ પણ લખ નાખવાનું કે સંસદ જે છે, સંસદ એ આમની જે સેવાઓ જે છે અથવા આની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એની અંદર એને નુકસાન થાય એવી રીતે ઘટાડો નહીં કરી શકે. એટલે એનો પગાર ઘટાડવાનું અથવા એવી બીજી કોઈ પણ એવી સેવાઓ કે જે એને મળેલી છે એમાં ઘટાડો થાય એવો કોઈ ફેરફાર કરી શકશે નહીં, કે જેનાથી એને નુકસાન થાય એવો કોઈ ફેરફાર કરી શકશે નહીં. બીજું, disallowing his or her holding of any other government office after his or her term expires, thus minimizing the chances of quid pro quo. CAG જે છે એ એકવાર એની ટર્મ, એનો સમયગાળો પૂરો થાય પછી ભારત સરકારની અથવા રાજ્ય સરકારની બીજી કોઈ પણ ઓફિસ હોય એની અંતર્ગત પદ ધારણ કરી શકતા નથી. એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ, લાભનું પદ જે છે એ બીજે ક્યાંય ધારણ કરી શકતા નથી. કેમ? કારણ કે જો આવું કરે તો સરકાર એને લાલચ આપી શકે છે કે તમે અમારું જોઈ લેવ ને, અમારું સારું રાખી લેવ ને, હું તમે રિટાયર થશો પછી એબીસી જગ્યાના જે છે એ ઓફિસમાં બેસાડી દઈશ ને, ઓલું કરી દઈશ ને, આવું બધું. પછી નીચે એક બીજું વાક્ય આપેલું છે, thus minimizing the chances of quid pro quo. આ વસ્તુ જે છે એ પણ બધાની અંદર લખી જ નાખવાની. ક્વિડ પ્રો ક્યો નો મતલબ શું થાય? ક્વિડ પ્રો ક્યો નો મતલબ થાય આના બદલામાં આ, આના બદલામાં જેનું આપણે ઉદાહરણ આપણે એવું કહી શકીએ કે આજે શરદ અરવિંદ બોબડે કે જેને રાજ્યસભાની સીટ આપેલી છે, તો કદાચ એવું બની શકે કે સરકારે જે છે એ શરદ અરવિંદ બોબડેને એવું કીધું હોય કે તમે આવો ચુકાદો આપી દો, અમે તમને રાજ્યસભાની સીટ આપી દઈશું. તો એ આખી વસ્તુ જે છે એ આખો વહીવટ રહ્યો ને એને ક્વિડ પ્રો ક્યો કહેવાય. ક્વિડ પ્રો ક્યો એટલે કે હું તમારું થોડુંક રાખી લઉં, તમે મારું થોડુંક રાખી લો, બંને એકબીજાનું રાખી, એટલે કે ટૂંકમાં 60 ગાંઠની વાત કરે છે. તો એને કહેવાય શું? કે ક્વિડ પ્રો ક્યો. તો અહીંયા શું શબ્દ આપેલો છે? thus minimizing the chances of quid pro quo. જ્યારે કોઈ પણ ઓફિસની અંદર, કોઈ પણ સંસ્થાની અંદર એવું કરેલું હોય કે તમે તમારી ઓફિસ પૂરી થાય, તમારો સમયગાળો પૂરો થાય, પછી તમે બીજી કોઈ સરકારી ઓફિસની અંદર ભાગ લઈ શકશો નહીં અથવા સરકારી ઓફિસનું જે છે પદભાર જે છે એ સંભાળી શકશો નહીં. એનો મતલબ શું? કે મિનિમાઇઝિંગ ધ ચાન્સીસ ઓફ ક્વિડ પ્રો ક્યો. ક્વિડ પ્રો ક્યો જે છે એના ચાન્સને આપણે મિનિમાઇઝ, ખૂબ જ ઘટાડી રહ્યા છીએ. ટૂંકમાં વાત કરીએ તો આજે ડિસઅલોવિંગ થી તે ક્વિડ પ્રો ક્યો, આ આખો શબ્દ જે છે ને આ આખો કીવર્ડ એ અત્યંત મહત્વનો બની જાય છે. CAG હોય, એટર્ની જનરલ હોય, એટર્ની જનરલ CAG હોય અથવા તો બીજી કોઈ પણ જે બીજી મહત્વની જે સંસ્થા છે, સુપ્રીમ કોર્ટના જજ હોય, હાઈકોર્ટના જજ હોય, એ બધાની ઇન્ડિપેન્ડન્સની વાત હોય, ત્યારે એ બધાની અંદર તમારે આ આખું બેઠું વાક્ય જે છે એ લખી નાખવાનું. કેમ? કારણ કે બધાની અંદર મોટા ભાગની આપણે જે યુપીએસસી ના ચેરમેન હોય, જીપીએસસી ના ચેરમેન હોય અથવા સુપ્રીમ કોર્ટના જજ હોય, હાઈકોર્ટના જજ હોય, બધાની અંદર આપણે બંધારણમાં એવું કીધેલું છે કે આ લોકો પોતાની ટર્મ, પોતાનો ટેન્યુઅર, પોતાનો સમયગાળો પૂરો થયા પછી સરકારની અંદર બીજી કોઈ પણ ઓફિસની અંદર પદ ભજવી શકશે નહીં. એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ, લાભનું પદ ધારણ કરી શકશે નહીં. આવું આપણે શા માટે કરેલું છે? આપણે એટલે બંધારણ નિર્માતાઓએ શા માટે કરેલું છે? તો કે મિનિમાઇઝિંગ ધ ચાન્સીસ ઓફ ક્વિડ પ્રો ક્યો, એટલે કે જેના કારણે ક્વિડ પ્રો ક્યો આના બદલામાં આ એ વસ્તુ જે છે એને આપણે મિનિમાઇઝ કરી શકીએ, એમાં ઘટાડો કરી શકીએ. 100% તો બંધ, રદ તો નહીં જ થઈ જાય એવું કરેલું છે. જેમ કે સુપ્રીમ કોર્ટના જજમાં એવું કરેલું છે, તો એ લોકો જે છે એ રાજ્યસભાના સભ્ય બની ગયા, બરાબર? એટલે એને આપણે 100% તો રદ નહીં જ કરી શકીએ, પરંતુ મિનિમાઇઝ કરી શકીશું. ટૂંકમાં આ વાક્ય મેં તમને આટલું ડિટેલમાં એટલા માટે સમજાવ્યું કે બીજી કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલો હોય, કોઈ પણ ક્વેશ્ચન, તો એની અંદર આ વાક્ય તમે બેઠું લખી શકો છો. એ પછી હાઈકોર્ટના જજની જે સિક્યુરિટી, એની ઇન્ડિપેન્ડન્સની વાત હોય, સુપ્રીમ કોર્ટના જજની ઇન્ડિપેન્ડન્સની વાત હોય, અથવા તો યુપીએસસીના જે સભ્ય, યુપીએસસીના ચેરમેન, જીપીએસસીના સભ્ય, એના ચેરમેનની વાત હોય, તો એ બધાની અંદર પણ તમે આ ક્વિડ પ્રો ક્યો વાળી વાત જે છે અથવા આખી વસ્તુ જે છે એ લખી શકો છો. આગળ બીજો પોઈન્ટ જોઈએ, સેલરી એન્ડ સર્વિસ કન્ડિશન્સ આર ડિટરમાઇન્ડ બાય ધ પાર્લામેન્ટ. જે CAG જે છે, CAG નો પગાર અને એની સર્વિસની જે શરતો જે છે એ કોની દ્વારા નક્કી કરવામાં આવશે? તો કે પાર્લામેન્ટ, સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. અત્યંત મહત્વની વાત છે, કારણ કે આ પણ જે છે એ પ્રિલિમ્સમાં પૂછાઈ જશે. આપણે આની પહેલા ફાઇનાન્સ કમિશન, નાણાં આયોગની અંદર પણ જોયું હતું કે નાણાં આયોગ જે છે એની પણ ક્વોલિફિકેશન કોણ નક્કી કરતું હતું? એની લાયકાત પણ પાર્લામેન્ટ નક્કી કરતું હતું. એવી રીતે અહીંયા CAG ની અંદર એનો પગાર અને એની સર્વિસ કન્ડિશન જે છે એ સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓલસો હિઝ ઓર હર સેલરી, પેન્શન, રિટાયરમેન્ટ એજ એટસેટ્રા કેન નોટ બી ઓલ્ટર્ડ. આ બધું જે છે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ એકવાર CAG ની નિમણૂક થઈ જાય પછી એની સેલરી, એની પેન્શન, એની રિટાયરમેન્ટ એજ આ કોઈની અંદર ઘટાડો કરી શકાતો નથી. એવી રીતે ઘટાડો નથી, કેન નોટ બી ઓલ્ટર્ડ ટુ હિઝ ઓર હર ડિસએડવાન્ટેજ આફ્ટર અપોઇન્ટમેન્ટ. એની અંદર એને ડિસએડવાન્ટેજ, એને નુકસાન થાય એવી રીતે એની અંદર ઘટાડો કરી શકાતો નથી. તો બીજું વાક્ય પણ તમે બેઠું યાદ રાખી લેશો તો એ પણ તમને બીજી કોઈ પણ સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ એમાં પૂછેલું હોય તો આ વસ્તુ પણ તમે બેઠી એમાં છાપી શકશો.
ત્રીજું, નો મિનિસ્ટર કેન રિપ્રેઝેન્ટ ધ સીએજી ઇન હાઉસ ઓફ પાર્લામેન્ટ ઓર ટેક એની રિસ્પોન્સિબિલિટી ફોર એની એક્શન ડન બાય હિમ ઓર હર. ત્રીજી વસ્તુ એવી પણ કીધી છે બંધારણની અંદર, એવું પણ કીધું છે કે કોઈ પણ મિનિસ્ટર જે છે ને એ સીએજી નહીં બની શકે. નહીતર તો માની લો કે સીએજી જે છે નાણામંત્રી જે છે, નાણામંત્રી એ ખુદ સીએજી બની જાય તો એવું ચાલે નહીં. સીએજી કોઈ એક નિષ્પક્ષ વ્યક્તિ હોવો જોઈએ, કારણ કે બંધારણમાં જેવું લખેલું છે. શા માટે? કારણ કે સીએજી ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રીતે પોતાની ડ્યુટી, પોતાની ફરજોનું વહન કરી શકે એટલે. તો કે નો મિનિસ્ટર કેન રિપ્રેઝેન્ટ ધ સીએજી ઇન ધ હાઉસ ઓફ પાર્લામેન્ટ ઓર ટેક એની રિસ્પોન્સિબિલિટી ફોર એની એક્શન ડન બાય હિમ ઓર હર. સીએજી દ્વારા જે કોઈ પણ ફરજ, જે કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવામાં આવી છે એ પણ બીજો કોઈ વ્યક્તિ લઈ શકશે નહીં. તો આ આખી વસ્તુ આપણે બોડીના સેકન્ડ પાર્ટની અંદર આપી શકીએ છીએ. હવે ડાયરેક્ટ કન્ક્લુઝનની અંદર આપણે શું લખીશું? તો મેં તમને કીધું કન્ક્લુઝનની અંદર બાબા સાહેબે એક વસ્તુ કીધેલી હતી, એ જ આપણે ડાયરેક્ટ લખી નાખવાની. ડોક્ટર બી આર આંબેડકર ડીમ્ડ ધ સીએજી ટુ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફિસ અંડર ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ વન ઓફ ધ બુલવાર્ક્સ ઓફ ધ ઇન્ડિયન ડેમોક્રેટિક સિસ્ટમ. બાબા સાહેબે એવું કીધું હતું કે સીએજી ભારતીય બંધારણની અંદર શું છે? તો કે એક મહત્વના ઓફિસર છે, એક ઇમ્પોર્ટન્ટ ઓફિસર, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફિસર, સૌથી વધુ મહત્વના ઓફિસર હોય તો એ સીએજી છે. અને એવું કીધું હતું કે ભારતીય બંધારણની અંદર, ડેમોક્રેટિક સિસ્ટમની અંદર, લોકશાહી વ્યવસ્થાની અંદર એ બુલવાર્ક પૂરું પાડે છે, એટલે કે એને સંરક્ષણ પૂરું પાડે છે. એને એક રીતે જે તિજોરી અથવા શિલ્ડ રક્ષણ જે છે એ પૂરું પાડે છે. કોણ? તો કે સીએજી. આ આપણે કન્ક્લુઝન ને એવું બધું આપી દીધું. આવી રીતે આ આખો આન્સર અહીંયા પૂરું થઈ છે. મહત્વની વસ્તુ આની અંદરથી તમારે બીજું શું સમજવાનું છે? આની અંદર ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે તમે બીજી કોઈ પણ બાબતનો ક્વેશ્ચન પૂછાયેલો હોય તો એની અંદર પણ લખી શકો. જેમ કે આની ઇન્ડિપેન્ડન્સ માટે આપણે શું કરેલું છે? તો ઇન્ડિપેન્ડન્સ માટે આપણે પહેલા એવું જોયું કે એ રિટાયર થાય પછી બીજી કોઈ ઓફિસ ધારણ નહીં કરી શકે, ઓફિસ ઓફ પ્રોફિટ, એટલે કે બીજી કોઈ સરકારી ઓફિસમાં કામ નહીં કરી શકે. બીજું એવું જોયું કે એનો જે પગાર જે છે એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ચાર્જ ઓન કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. પછી ક્વાડ પ્રો ક્યો એ આપણે જોયું. પછી આપણે શું જોયું કે એકવાર એની નિમણૂક થઈ જાય પછી એના ડિસએડવાન્ટેજ રીતે જે છે એને અપોઇન્ટમેન્ટ, એની એકવાર નિમણૂક થઈ ગયા પછી એને જે સેલરી ને એજ ને પેન્શન ને એ બધું જે છે એની અંદર ઘટાડો નહીં કરી શકે, એટલે કે કેન નોટ બી ઓલ્ટર્ડ ટુ હિઝ ઓર હર ડિસએડવાન્ટેજ. તો આ બધી વસ્તુ શું છે? આ બધી વસ્તુ એ છે કે બીજો આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછે, સુપ્રીમ કોર્ટના જજનો હોય, હાઈકોર્ટના જજનો હોય, અથવા યુપીએસસી જેપીએસસી ના ચેરમેન હોય, તો એ બધામાં પણ વસ્તુ તો કન્ટેન્ટ તો આ જ રહેશે. જેમ કે આપણે વાત કરીએ કે પનીર બનાવવાનું હોય તો ગ્રેવી તો એની જ રહે, તો આમાં આ બધી ગ્રેવી છે કે આ તો બધામાં એ જ રહેશે, ખાલી થોડો ઘણો ફેર આવશે. ખ્યાલ આવ્યો? એ તમારે એ રીતે ચેન્જ કરવાનો છે.